બનાસકાંઠા જિલ્લાના ટેટોડા ખાતે કૃષિ મેળો અને પ્રાકૃતિક ખેતી પરિસંવાદ યોજાયો। ભવિષ્યની પેઢીને બચાવવા પ્રાકૃતિક ખેતી અનિવાર્ય। બનાસકાંઠા જિલ્લાના ટેટોડા ખાતે આવેલ શ્રી રાજારામ ગૌશાળા આશ્રમના કૃષિલક્ષી કૌશલ્ય વિકાસ યોજના અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સંયુક્ત ઉપક્રમે કૃષિ મેળો પરિસંવાદ અને પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં દેશી ગાય આધારિત ખેતી પદ્ધતિઓ, જીવામૃત અને ધન જીવામૃત સહિતના વિવિધ જીવંત નમૂનાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને રાસાયણિક ખેતી મુક્ત કરી સંપૂર્ણપણે પ્રાકૃતિક માર્ગે વાળવાનો હતો। આ પ્રસંગે મંત્રી પ્રવીણભાઈ માળીએ ઉપસ્થિત ખેડૂતો સાથે સીધો સંવાદ સાધતા રાસાયણિક ખેતીને ગંભીર રોગોનું મૂળ ગણાવી હતી। તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કેન્સર જેવી જીવલેણ બીમારીઓથી બચવા અને ભવિષ્યની પેઢીના સ્વાસ્થ્યની રક્ષા માટે પ્રાકૃતિક ખેતી અપનાવવી હવે માત્ર વિકલ્પ નહીં પરંતુ સૌની પ્રાથમિક ફરજ બની ગઈ છે। આ ઉપરાંત તેમણે જળ સંરક્ષણની અનિવાર્યતા પર ધ્યાન દોરતા ઉમેર્યું હતું કે રાજ્ય સરકાર ખેતીનો ખર્ચ ઘટાડવા અને સિંચાઈની સમસ્યા હલ કરવા સતત પ્રયત્નશીલ છે। જેના જ ભાગરૂપે ઉત્તર ગુજરાતમાં નર્મદાના નીર પહોંચાડવાની સુદૃઢ વ્યવસ્થા કરવામાં આવી છે। વડાપ્રધાન અને મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા આ પ્રાકૃતિક ખેતીની ઝુંબેશને વેગ આપવા આયોજિત આ પરિસંવાદમાં પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના સકારાત્મક અનુભવો રજૂ કરી અન્ય કૃષિકારોને પ્રેરણા પૂરી પાડી હતી। ઉત્કૃષ્ટ કામગીરી કરનારા ખેડૂતોનું મહાનુભાવોના હસ્તે વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સહિત સ્થાનિક આગેવાનો, કૃષિ વૈજ્ઞાનિકો, સરકારી અધિકારીઓ અને બહોળી સંખ્યામાં ખેડૂત ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા, જેમને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિઓ અંગે વિસ્તૃત અને સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। આજે બનાસકાંઠા જિલ્લાનો કૃષિ વિભાગ દ્વારા કૃષિ સંવાદ પ્રાકૃતિક ખેતી કરતા લોકો માટે પ્રદર્શન પણ જોઈ શકે, સાથે એની માહિતી પણ મેળવી શકે, ઓછા ખર્ચે ગાય આધારિત ખેતી પણ કરી શકે અને જે નરેન્દ્રભાઈનું સપનું છે એવા પોતાની આવક બમણી ખેડૂત કરી શકે તે ઉદ્દેશથી આજે ટેટોડા મુકામે કૃષિ સંવાદ યોજાયો છે। ખૂબ લોકોએ ભાગ લીધો છે। અનેક લોકો પોતાના જીવનમાં કૃષિ ઉત્પાદનમાં પ્રાકૃતિક ખેતી કરીને જે રીતે આવક મેળવી રહ્યા છે તે લોકોના આજે સંવાદ પણ થયો અને સૌથી અગત્યની વાત છે કે આવનારી પેઢી માટે સારી જગ્યા આપીને જશે એવા સંકલ્પ સાથે આજે સૌ ભેગા થયા અને આજે આ સંકલ્પ સાથે છૂટા પણ પડ્યા।